નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ ઘંટડીનું બટન દબાવી દેજો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશના ભાગો નજીક હતી તે હવે થોડી પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને હાલ આ સિસ્ટમ ઝારખંડ અને લાગુ જે પશ્ચિમ બંગાળના ભાગો છે તેના પર જોવા મળી રહી છે અને સિસ્ટમ વધુ મજબૂત થઈ ગઈ છે અને હવે તે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. જોકે આવતી 24 કલાકમાં ફરીથી નબળી પડવાની શક્યતાઓ છે અને ફરીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની જશે અને તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે. તો ચોમાસું ધરી છે તે ખાસ કરીને રાજસ્થાનના શ્રી ગંગાનગરથી પસાર થઈ રહી છે, ત્યારબાદ હિસાર, દિલ્હી, લખનૌના ભાગો પરથી પસાર થઈ અને વારાણસી, ડાલ્ટનગંજના ભાગો પરથી પસાર થઈ અને જે લો પ્રેશર સેન્ટર છે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ભાગો નજીક ત્યાંથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહ્યું છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહ્યું છે અને ઓફશોર ટોપ છે તે દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને આજે વરસાદની શરૂઆત રાજ્યના અમુક વિસ્તારોમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે છૂટો છવાયો વરસાદી માહોલની શરૂઆત થઈ જશે અને ખાસ કરીને તાપી, નર્મદા, ભરૂચ આજુબાજુના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો વરસાદની સંભાવના રહે. અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ જોવા મળે. બાકીના ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિની શરૂઆત આજે જોવા મળી શકે છે અને રાત્રિથી ધીમે ધીમે ક્રમશઃ વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધશે. તો મધ્ય ગુજરાતના ભાગોમાં અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે જ છૂટો છવાયો વરસાદી માહોલની શરૂઆત આજે દિવસ દરમિયાન જોવા મળશે અને રાત્રિથી મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ વધવાની શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં આજે ખાસ મોટી સંભાવના નથી. છૂટાછવાયા હળવા મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. એટલે ભારે રેડા ઝાપટાવાળા વિસ્તારમાં ક્યાંક અડધા ઇંચ સુધીના રેડા ઝાપટાનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. એટલે એકંદરે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધશે રેડા ઝાપટા સ્વરૂપે અને ખાસ કરીને પૂર્વ જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં શક્યતાઓ થોડી રહે, જેમાં ખાસ કરીને ભાવનગર, બોટાદ જિલ્લાના ભાગો છે તેમાં થોડી સંભાવના રહે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં આજે વધારો થશે. બોર્ડર કાંઠાના વિસ્તારો છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, ઊંઝા, અંબાજી, પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર સાઈડના ભાગો છે તેમાં હળવો મધ્યમ અને અમુક વિસ્તારમાં સારા વરસાદની શક્યતાઓ ભાગોમાં રહેલી છે. જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જેમ દિવસ પસાર થશે તેમ તેમ ક્રમશઃ વધતી જશે. રાત્રિથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર વધે અને બાકીના વિસ્તારો છે તેમાં પણ સારા વરસાદની શરૂઆત થઈ જશે. એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રાત્રિથી વરસાદની સારી એવી શરૂઆત અનેક વિસ્તારોમાં જોવા મળશે. દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. કચ્છના ભાગોમાં પણ હળવા મધ્યમ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ આજે અનેક વિસ્તારમાં જોવા મળશે. આવતીકાલે કચ્છના ભાગો સહિત ગુજરાત રીજનના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદના વિસ્તારમાં મોટો વધારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો આ પ્રકારે આજની સ્થિતિ નજરે પડી રહી છે.